અને હવે જોઈશું રાજનાથ સિંહનો ચૂંટણી પ્રચાર તે તો કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતના પ્રવાસે છે। લોકસભા ચૂંટણીના પ્રચાર માટે રાજનાથ સિંહની મુલાકાત અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે। રાજનાથ સિંહ અમદાવાદના વસ્ત્રાલમાં સામાજિક સંવાદ કાર્યક્રમ થશે। સાંજે આણંદના ખંભાતમાં મિતેશ પટેલની જાહેર સભામાં તેઓ હાજર રહેશે। ભાવનગરના શિહોરમાં નીમુબેનની જાહેર સભાને તેઓ સંબોધિત કરશે। આપ જુઓ જે કેન્દ્રીય નેતાઓ છે એ હવે પ્રચારમાં જોડાયા છે। વસ્ત્રાલમાં સામાજિક સંવાદ કાર્યક્રમ છે। રાજનાથ સિંહ તેમાં ઉપસ્થિત રહેશે। આણંદના ખંભાતમાં પણ મિતેશ પટેલની જાહેર સભામાં તેઓ હાજરી આપશે અને મિતેશ પટેલ માટે તેઓ મત માંગશે। કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહનો આ ગુજરાત પ્રવાસ સીધા જઈશું સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સપના, કેન્દ્રીય નેતાઓ છે તે ગુજરાતમાં આવી રહ્યા છે। પ્રચાર પ્રસાર તેજીથી ચાલી રહ્યો છે। રાજનાથ સિંહ આવવાના છે, શું કાર્યક્રમ તેમના? બિલકુલ દીક્ષિતા, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર 7 દિવસ બાકી રહી ગયા હોય તેવું કહીએ તો ચાલે અને તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીં જોવા મળી રહી છે। જે ચૂંટણી છે તેને લઈને ભાજપ દિગ્ગજ નેતાઓને મેદાને ઉતારી રહ્યું છે। આજે કેન્દ્રીય જે રક્ષા મંત્રી છે તેઓ રાજનાથસિંહ અહીં આવશે। 11 વાગ્યાની આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અને સીધા જ તેઓ અમદાવાદથી તેમના જે 4 કાર્યક્રમ છે તેની શરૂઆત કરશે। સૌથી પહેલાં તેઓ મીડિયાને સંબોધન કરશે 11:30 વાગ્યાની આસપાસ। તેના પછી તેઓ વસ્ત્રાલ ખાતે જશે અને સામાજિક સંવાદમાં હાજરી આપશે। મહત્વપૂર્ણ દીક્ષિતા વાત એ પણ છે કે એક બાજુ જ્યાં ક્ષત્રિયો ક્યાંક નારાજ ચાલી રહ્યા છે ભાજપથી, તો ભાજપ પણ મેદાને દિગ્ગજ નેતાઓને ઉતારી રહ્યા છે મેદાને અને વસ્ત્રાલમાં જે સામાજિક સંવાદ છે તેમાં તેઓ આવશે। તેમની એક સૂચક હાજરી ત્યાં જોવા મળશે। સાથે જ તેઓ ભાવનગર અને આણંદની લોકસભામાં પણ જશે અને ત્યાં જાહેર સભાને સંબોધન કરશે। ત્યાંના જે ઉમેદવારો છે તેમનો પ્રચાર પ્રસાર કરશે। એટલે કે આજનો જે દિવસ છે આખો દિવસ સાંજ સુધી તેઓ ગુજરાતમાં પ્રચાર પ્રસાર ક્ષેત્રે તેઓ કામગીરી કરશે, જોડાયેલા રહેશે અને સૌથી પહેલાં જે તેમના કાર્યક્રમની શરૂઆત છે અમદાવાદ એરપોર્ટથી આવતાની સાથે જ તેઓ સૌથી પહેલાં મીડિયાને સંબોધિત કરશે અને ત્યારબાદ તેમના કાર્યક્રમની શરૂઆત કરશે। ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે। માત્ર રક્ષામંત્રી નહીં પરંતુ CR પાટીલ છે તેમનો કાર્યક્રમ પણ આજે આવી જ રીતે બિઝી શેડ્યુલમાં રહેવાનું છે કે જેમાં તેઓ દરેક જગ્યાએ દરેક નાગરિકને ભાજપ સાથે જોડવાનો જે પ્રયત્ન છે તે ભાજપ કરી રહી હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। કેન્દ્રીય દિગ્ગજ નેતાઓ તો છે જ પરંતુ સાથે સાથે જે પ્રદેશ પ્રમુખ છે તેઓ પણ દરેક નાગરિક સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સુરતમાં અત્યારે તેઓ 9:30 વાગે તમામ જે રહીશો છે તેમની સાથે જોડાઈ રહ્યા છે। આ સાથે તેમનો જે શેડ્યુલ છે તે પણ સાંજ સુધી આ જ રીતનો રહેવાનો છે। એટલે ક્યાંક ભાજપ જે છે એ છેલ્લી ઘડી સુધી પણ દરેક વ્યક્તિ સાથે સંપર્ક કરી શકાય અને કેન્દ્ર સરકારની જે કામગીરી છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકાય અને ભાજપનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે 5 લાખ લીડ સાથે દરેક લોકસભાની સીટ ઉપર જીતવું, એની ઉપર અડીખમને એ ઉદ્દેશ્યને લઈને હજી આગળ ભાજપ વધી રહી હોય તે પ્રકારની સ્થિતિ। દીક્ષિતા, બિલકુલ આભાર સપના, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। આગળ વાતચીત